આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। હવે વાત કરીએ ચેમ્પિયન્સની। તો આઈસીસીનો વધુ એક તાજ જીતવા ટીમ ઇન્ડિયા તૈયાર છે। ફાઇનલમાં ભારત ન્યૂઝીલેન્ડનો મુકાબલો થશે દુબઈમાં। આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ। ફાઇનલમાં ભારતની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે થશે। ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મેચ નથી હાર્યું ભારત। તો ભારત અને ન્યૂઝીલેન્ડ બંને દમદાર ટીમ વચ્ચે આજે સૌથી મોટી મેચ યોજાવાની છે। આ મેચ દુબઈમાં યોજાઈ રહી છે અને તે બપોરે 2:30 વાગે શરૂ થશે। આ મેચ પહેલા ભારતમાં કપ પાછો લાવવા માટે ટીમ ઇન્ડિયા આતુર છે, તો બીજી તરફ ન્યૂઝીલેન્ડ પણ મેદાનમાં દમ બતાવવા માટે તૈયાર છે। 25 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે બંને ટીમો આ ટ્રોફી માટે ટકરાવાની છે। વર્ષ 2000માં જ્યારે સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સાથે ટકરાઈ હતી ત્યારે તેને હારનો સામનો કરવો પડ્યો હતો। માત્ર 2000માં જ નહીં પરંતુ ન્યૂઝીલેન્ડે 2021માં WTC ફાઇનલમાં વિરાટ કોહલીની ટીમ પાસેથી આઈસીસી ટ્રોફી પણ છીનવી લીધી હતી। આ ત્રીજી વખત છે જ્યારે બંને ટીમો આઈસીસી ટ્રોફી માટે એકબીજા સામે ટકરાશે। ભારતીય ચાહકો આશા રાખી રહ્યા છે કે રોહિત બ્રિગેડ ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2000 અને WTC ફાઇનલ 2021ની હારનો બદલો લેશે। તો ભારત પાસે ક્રિકેટના ઇતિહાસને સુવર્ણ અક્ષરોમાં લખવાની શ્રેષ્ઠ તક છે। દુબઈમાં રમાનારી ફાઇનલમાં ભારતીય ટીમ દરેક પ્રકારે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે। તો ટીમ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં 4 સ્પિનરો સાથે રમી રહી છે, જે દર્શાવે છે કે પિચ અને હવામાન અનુકૂળ છે। 20 દિવસથી ટીમ એક જ શહેરમાં છે અને મેદાનથી ટીમના સભ્યો સંપૂર્ણ રીતે પરિચિત થઈ ગયા છે। આ સ્થિતિમાં ભારત પાસે ફેન્સને બહુ મોટી આશા બંધાઈ છે। ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં 6 આઈસીસી ટ્રોફી જીતી છે। કપિલ દેવની ટીમે 1983માં ટ્રોફી જીતવાનું શરૂ કર્યું હતું। પછી 2002માં આપણે ચેમ્પિયન્સ ટ્રોફીના ચેમ્પિયન બન્યા હતા। વર્ષ 2007માં ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો। 4 વર્ષ પછી 2011માં પણ વન ડે વર્લ્ડ કપ જીતીને ભારત વિશ્વ ચેમ્પિયન બન્યું। તો 2 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થયું અને MS ધોનીની ટીમ આ વખતે પણ ચેમ્પિયન સાબિત થઈ હતી। આ પછી 29 જૂન 2024ના દિવસે ભારતે રોહિત શર્માના નેતૃત્વમાં T20 વર્લ્ડ કપ જીત્યો છે। इंडिया की तरफ से ही देख रहा हूँ मैं चैंपियंस ट्रॉफी फाइनल इंडिया की तरफ से, और मैंने पहले ही बोल दिया कि अच्छा क्रिकेट खेलते हुए आ रहे हैं, वैसे सेम क्रिकेट खेलेंगे तो फाइनल इट्स जस्ट अनदर गेम। सबका परफॉर्मेंस देखना चाहता हूँ मैं, 1 से लेके 15 तक। जो 15 के 15 गए हैं उधर और जो बाहर सपोर्ट स्टाफ है इतने टाइम से सपोर्ट कर रहे टीम को, तो मैं सबका परफॉर्मेंस देखना चाहता हूँ। टीम बिल्कुल सेटल्ड है और मैं उम्मीद करता हूँ कि इस मैच में शुभमन और रोहित का बल्ला भी बोले, विराट का तो बल्ला बोला है, KL राहुल का बल्ला बोला है, श्रेयस अय्यर का बल्ला बोला है। तो टीम जीतनी जरूरी है। मुझे लगता है कि वो टीम काफी सक्षम है, अच्छी टीम है। मुझे लगता है कि टीम इंडिया जीत के वापस आएगी। तो आ तरफ फाइनल ने लईने अमदावादीओमां पण भारे उत्साह छे। मैच ने लईने क्रिकेट रसिकोमां उत्साहनो माहोल छवायो छे। अमदावाद कस्टम ब्रोकर एसोसिएशननी टीमे भारतनी जीतनी आशा व्यक्त करी छे। एसोसिएशनना सभ्यो मोटी स्क्रीन मूकीने फाइनल मैचनो आनंद उठावशे। चेम्पियन ट्रोफीनी फाइनल मैच रमावा जई रही है। भारत और न्यूजीलैंड वच्चे आ मैच योजावानी छे, त्यारे खेलाड़ीओनो उत्साह वधारवा माटे पण तेना चाहकोमां पण अनेरो उत्साह होय छे। तरुणभाई, जे रीते मैच योजाय छे, फाइनल छे, तमने केटली आशा अपेक्षाओ छे? एज ए इंडियन मारी आशा तो ऑलवेज इंडिया साथे ज रहेवानी छे। हाँ, पण एक जरूर वस्तु कहीश के न्यूजीलैंड ने अंडर एस्टिमेट नहीं करी शकाय। जे ऑन पेपर स्ट्रॉंग छे, एनी फील्डिंग स्ट्रॉंग छे, एटले एज ए इंडियन મને એવી ઈચ્છા છે કે ઇન્ડિયન વિરાટ કોહલી, રોહિત શર્મા એનું પરફોર્મન્સ બેસ્ટ આજે આપે આજની મેચમાં, તો આપણે 100% વિન થશું। બિલકુલ, અત્યાર સુધી બહુ પરફોર્મન્સ સારું રહ્યું છે। આજે તમને કેવી અપેક્ષા છે? ઇન્ડિયાના દરેક ટીમ પ્લેયરે આજે એક ટીમ બનીને રમવું પડશે, તો જ આપણે ન્યૂઝીલેન્ડ જેવી સ્ટ્રોંગ ટીમ સામે જીતી શકીશું। બધાએ પરફોર્મન્સ આપવું જરૂરી છે, ખાસ કરીને રોહિત, કોહલી અને જાડેજા અને પંડ્યા, એ 4 સાથેથી વેરી મચ એક્સપેક્ટેશન રહેશે। ટ્રોફી તો આપણી પાસે જ આવવી જોઈએ ને? ટ્રોફી તો 100% આપણી પાસે જ આવવાની છે, એમાં કોઈ બીજી રાય નથી। ઓવર કોન્ફિડન્ટ નથી, પણ જે રીતે ઇન્ડિયા ટીમનું પરફોર્મન્સ રહ્યું છે આજ સુધી અને હરેક ફાઇનલમાં એ રીતે એ લોકો ટીમ સ્પિરિટથી રમે। આજે અમારી પણ મેચ છે અને અમે આ મેચ રમતા અમે ન્યુઝીલેન્ડ ઇન્ડિયાની મેચ બી જોઈશું। લાઈવ સ્ક્રીન મૂકેલું છે અને
ઇન્ડિયા જીતે બસ રોહિત શર્મા. તમારું પણ ઇન્ડિયા વિશે જેટલું કહીએ એટલું તો ઓછું પડે છે, તો બી એક્સપેક્ટેશન તો ઇન્ડિયાથી છે જ અને ઇન્ડિયા 100% મેચ જીતશે અને ટ્રોફી અપાવડાવશે અને વધારે પડતી એક્સપેક્ટેશન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાથી છે જ. ઇન્ડિયા ટ્રોફી પાક્કું લઈને આવશે અને અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન તરફથી અમારી બધી શુભેચ્છાઓ છે કે ઇન્ડિયા 110% જીતશે અને અમારા એસોસિએશનના બધા પાસ પ્રેસિડેન્ટ બધા હાજર છે અહીંયા અને બધાની અપેક્ષા એ જ છે કે બધા લોકો ઈચ્છા કરીએ લાઈવ ટેલિકાસ્ટમાં જોઈએ કે ભાઈ અમારી ઇન્ડિયા જીતેગા ભાઈ જીતેગા. તો અત્યારે આપ જોઈ શકો છો કે અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશનની મેચ છે અને સ્ક્રીન પણ રાખવામાં આવી છે કે જ્યારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ થશે તો જોઈ શકાય તે માટેનું પણ અહીંયા વિશેષ આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તમામ લોકોની શુભકામનાઓ છે કે ઇન્ડિયા ટ્રોફી લઈને આવે. કેમેરામેન હિરેન શાહ સાથે બીપી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીશું અમિત શાહ ગુજરાત પ્રવાસે. તો અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કાર્યક્રમોમાં તેઓ હાજર રહેશે. વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં આપશે હાજરી. અમદાવાદના શેલા ખાતે કાર્યક્રમમાં પહોંચશે. મહત્વનું છે કે અમદાવાદ ગાંધીનગરના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. વિવિધ સાર્વજનિક કાર્યક્રમો છે કે જેમાં તેઓ હાજરી આપવાના છે. અમદાવાદના શેલા ખાતે કાર્યક્રમમાં તેઓ પહોંચશે. તો આજે અમિત શાહના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ. તો તેમના સમગ્ર કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને આજે પ્રવાસનો અંતિમ દિવસ છે. સસ્તું સાહિત્ય મુદ્રણાલયના 24 પુસ્તકોનું વિમોચન કરશે એસજી હાઈવે ખાતે. તો બીજી તરફ એડીસી બેંકના શતાબ્દી મહોત્સવના સમાપન સમારોહ પ્રસંગે જેતલપુરમાં પણ તેઓ હાજરી આપશે. વકીલોના શપથગ્રહણ સમારોહ પ્રસંગે તેઓ અડાલજ ખાતે પણ ઉપસ્થિત રહેશે. તો બીજી તરફ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના ભૂમિપૂજન અને ડિજિટલ સેવા પોર્ટલના લોન્ચિંગ પ્રસંગે પણ તેઓ ગાંધીનગરમાં હાજર રહેશે. તો કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિના અનાવરણ પ્રસંગે ગાંધીનગરમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે. તો અમદાવાદ ગાંધીનગરમાં વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપવાના છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને આ ગુજરાત પ્રવાસનો તેમનો આજે અંતિમ દિવસ છે જેમાં તે વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે અમદાવાદ અને ગાંધીનગર ખાતે. તો વકીલોના શપથગ્રહણ સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. બીજી તરફ ડિજિટલ સેવા પોર્ટલના લોન્ચિંગ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. જૈન આચાર્ય યોગનિષ્ઠ આચાર્ય ભગવાન શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની 150મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે આયોજિત સ્મારક સિક્કાના વિમોચન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મનોહર કીર્તિસાગર સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી પદ્મસાગર સુરેશ્વરજી મહારાજ, ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ હમણાં જ આપણી કચ્છમાં પધારવાના છે. પૂજ્ય આચાર્ય દેવ શ્રી ઉદય કીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય દેવ શ્રી પ્રસાદ સાગર સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય ગણવર્ય શ્રી પુનિત પદ્મસાગર મહારાજ, પૂજ્ય મુનિરાજ શ્રી ભુવન પદ્મસાગરજી, પૂજ્ય મુનિરાજ શ્રી पद्मसागर सागर जी, पूज्य बाल मुनिराज श्री रत्न पद्मसागर जी, पूज्य बाल मुनिराज श्री तीर्थ पद्मसागर जी, श्री पावन सिंधे, डोनर श्री उपेंद्र भाई शाह, श्री संजय भाई वोरा, डॉक्टर भूपेश भाई, हमारी साथे पधारेला बेन मेयर श्री, धारासभ्य श्री અને શહેરના પ્રમુખ અમિતભાઈ, કૌશિકભાઈ જૈન, કાનુભાઈ અને અમારા પ્રદીપસિંહજી, આપ સૌને મારા નમસ્કાર.
અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો દારૂબંધીના ફરી એકવાર ઉડ્યા છે ધજાગરા. નબીરાઓ જાહેરમાં દારૂ પીતા હોવાનો વિડીયો. અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકી નજીકનો વિડીયો. સીડી પર બેસીને દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા છે સવાલો. ઇસ્કોન પોલીસ ચોકીની નજીક નબીરાઓ જાહેરમાં ગટગટાવી રહ્યા છે દારૂની મહેફિલ. ઇસ્કોન ક્રોસ રોડ નજીક જાહેરમાં દારૂની મહેફિલની ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ થઈ રહી છે. 5 થી 7 યુવાનો કોમ્પ્લેક્સની સીડી પર બેસીને દારૂની માણી રહ્યા છે મહેફિલ. 2 દિવસ પહેલા જ રીલ કરવામાં આવી છે અપલોડ, ત્યારે પોલીસ ચોકી નજીક જ જાહેરમાં દારૂની મહેફિલથી ઉઠ્યા અનેક સવાલ. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. તો દારૂબંધીના ફરી એકવાર ધજાગરા ઉડ્યા છે. ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં અમદાવાદમાં નબીરાઓ જાહેરમાં દારૂ પીતા હોય તેવો વિડીયો અને રીલ વાયરલ. તેમાં પણ મહત્વની વાત કે અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકીની નજીકનો જ આ વિડીયો હોવાની ચર્ચા છે. જો કે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ, પરંતુ આ વિડીયો અનેક સવાલો ઉઠાવી રહ્યો છે. દારૂબંધીના એકવાર ફરી ઉડ્યા છે ધજાગરા. નબીરાઓ જાહેરમાં દારૂ પી રહ્યા છે, તેમને પોલીસ અને કાયદાનો કોઈ પણ જાતનો ભય ન હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. તો જાહેરમાં દારૂની મહેફિલ અહીં જોવા મળી રહી છે. વિડીયો અમદાવાદનો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જે વિસ્તાર છે તે ઇસ્કોન પોલીસ ચોકીની નજીકનો હોવાની પણ ચર્ચા છે. તો નબીરાઓ જાહેરમાં દારૂ પીતા અનેક સવાલ. મૌલિક જોડાયા છે ફોન લાઈન પર. મૌલિક, અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકીની નજીકનો વિડીયો હોવાની ચર્ચા છે અને જે કાયદા છે તેને લઈને ધજાગરા ઉડતા હોય કાયદાના એવું લાગી રહ્યું છે. શું વધુ વિગત? શહેરની કાયદાની સ્થિતિ પર પણ પ્રશ્ન એટલા માટે માની શકાય કારણ પોલીસ ત્યાં ચોકીથી બિલકુલ 200 મીટરના અંતરે આ જે કોમ્પ્લેક્સ આવે છે ત્યાં જાહેરમાં જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો નબીરાઓ જાહેરમાં દારૂ પી રહ્યા છે, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકી નજીકનો વિડીયો હોવાની ચર્ચા. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ. તો સુરતના વરાછા વિસ્તારમાં યુવકનો કારમાં સ્ટન્ટ કરતો વિડીયો થયો છે વાયરલ. યુવક સ્ટીયરિંગ છોડીને કારની બહાર નીકળતો દેખાયો. વિડીયો વરાછા વિસ્તારનો હોવાની પણ ચર્ચા છે. યુવકે ચાલુ કારમાં જ તમામ સ્ટન્ટ કર્યા છે. સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો યુવકે ચાલુ કારમાં જ તમામ સ્ટન્ટ કર્યા. સુરતનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અન્ય સમાચાર, વડોદરાથી 8 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ વન વિભાગે કરી છે કાર્યવાહી. ડાંગરના ખેતર પાસેથી મહાકાય મગરનું રેસ્ક્યુ કરાયું છે. રસ્તા પર મહાકાય મગરની લટારથી ગ્રામજનોમાં હતો ફફડાટ. મગરનું રેસ્ક્યુ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો. મગરનું રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં તેને મુક્ત કરાયો. તો એક તરફ રાતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, બીજી તરફ દિવસના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની અસર મગરની લટારનો અહેવાલ પ્રસારિત કરાયા બાદ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે વન વિભાગ દ્વારા. તો બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી માતાજીના મંદિરમાં ચાંદીના છત્તરની ચોરી. રાજકોટના જામકંડોરણાના ચારેલ ગામની ઘટના. માતાજીને નમન કરી ચોરી કરીને ગઠિયો ત્યાંથી ફરાર થયો છે. સમગ્ર ચોરીની આ જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. યુવક બાઇક પર આવીને મંદિરમાં માતાજીને નમન કરી ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયો. ત્યારે હાલ તો સીસીટીવીના આધારે જામકંડોરણા પોલીસે તપાસ હાથ ધરી છે. તો બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી છે. અહીં સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં કઈ રીતે ચોર છે તે માતાજીના મંદિરમાં આવીને ચાંદીના છત્તરની ચોરી કરીને ત્યાંથી ફરાર થાય છે તે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જે બાદ અનેક સવાલો. બેફામ બનેલા તસ્કરોએ હદ વટાવી છે. હવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરાશે. તો ભરૂચમાં દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ. જંબુસરના એક ગામમાં ગેંગરેપની ઘટના. ગામના 2 યુવકે ગુજાર્યો બળાત્કાર. રાત્રિના અંધારાનો લાભ લઈને ગુજાર્યો બળાત્કાર. હેવાનોએ ઘરમાં ઘૂસીને ઘટનાને અંજામ આપ્યો. પોલીસે ફરિયાદ નોંધીને શરૂ કરી છે તપાસ.
તો કપડાની બેગ બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે. સુરતના કતારગામના રેલ રાહત વિસ્તારની આ ઘટના. પોતાની જ બેગ લેવા જતા બોલાચાલી બાદ હત્યા. ચપ્પુના ઘા મારીને યુવકની હત્યા નિપજાવી. સરોજ દીપક બોરા નામના યુવકની હત્યા. હત્યારા પ્રકાશ સોસાની પોલીસે ધરપકડ કરી છે. તો કતારગામ પોલીસે હત્યારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હવે વાત જાણે એમ છે કે મૃતકે અગાઉ પોતાના પાડોશીને કપડાની બેગ આપી હતી. તે બેગ પરત ન આપતા તેના ઘરે તેની બેગ લેવા માટે ગયો હતો. ત્યારે બોલાચાલી થતા આરોપીએ યુવકને ગળાના ભાગે ચપ્પુના ઘા મારી જીવલેણ હુમલો કરતા મોત નીપજ્યું. ત્યારે પોલીસ તપાસમાં ખળભળાટ મચી ગયો. આ આરોપી 2 દિવસ પહેલા જ જામીનમાંથી છૂટીને આવ્યો હતો અને તે અગાઉ દારૂ વાહન ચોરીના ગુનામાં પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. કપડાની બેગ પોતે બહારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ. તે બેગ પાછી લેવા જતાં થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ જ છે.